જય શ્રી કૃષ્ણ. હું શાસ્ત્રી નીતિન જ્યોતિષ. દરેક સમયની જેમ અહીંયા આપણે લાઈવ પ્રોગ્રામ લેવાના શરૂ કરીશું. અને શો શરૂ કરતા પહેલા ગણપતિ દાદાને યાદ કરીએ છીએ કાયમની જેમ. ઓમ ગંગ ગણેશાય નમઃ, ઓમ ગંગ ગણેશાય નમઃ, ઓમ ગંગ ગણેશાય નમઃ, ઓમ ગંગ ગણેશાય નમઃ, ઓમ ગંગ ગજાનંદ મહારાજની જય. બધાને જય શ્રી કૃષ્ણ. જોઈએ છે કોલ કોનો છે આપણે. હલો હલો હેલો. હાજી. હા, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારી બેબીનો 5:50 થી થોડાક જ સેકન્ડ ઓછો છે અને સુરેન્દ્રનગર છે એનું. અચ્છા, હું તમને કહું એ પ્રમાણે તમે મને કહેતા જાઓ, બરોબર? ઓકે. દીકરીની પહેલા જન્મ તારીખ આપો, મને નામ નથી કહેવાનું. હા, 26/6/96. 26/6/1996 અને જન્મ સમય 5:50 માં 2-3 સેકન્ડ ઓછો સર. ઓકે, એક સેકન્ડ. અને બર્થ પ્લેસ સુરેન્દ્રનગર, ઓકે. ગુજરાત. ફરી વખત બોલું છું. હા સર. 26મી જૂન 1996, હા સર. 5:50 થોડીક સેકન્ડ ઓછી, હા સર. સુરેન્દ્રનગર ગુજરાતમાં જન્મ થયો છે. જી. હવે હું તમને એક વાત કહું છું, સાંભળી લો. હા ભાઈ. તમને હું આરામથી ટાઈમ આપું છું, પહેલા હું તમને કહું એ સાંભળો. ઓકે. ઓકે. હવે તમે પૂછશો અને હું જવાબ કહેવાનો છું એ તો બરોબર છે, પણ પહેલા હું તમને કહીશ અને તમે સાંભળશો તો તમને થોડુંક સારું લાગશે. બરાબર છે સર. જે પ્રમાણે દીકરીની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ, જન્મની રાશિ તુલા રાશિ આવે છે. હા સર. તુલા રાશિ એટલે કે ર અને ત ઉપર જેનું નામ શરૂ થતું હોય એને તુલા રાશિ કહેવાય. હા સર. જો સાંભળો, હવે તમારી દીકરી કેવી છે એ હું કહું પહેલા તમને. તમારી દીકરી તમારા ઘરની વાઘ છે. વાઘ કે ને હા સર. ભાઈ, હું કહું તે સાચું, બાકી બધા ખોટા. હા. પોતાના વિચારોથી ચાલવા વાળી તમારી દીકરી છે. હા, બરાબર ભાઈ. એટલે કોઈની ઘીસ ખાઈને, કોઈના ઓર્ડરથી એ જીવે એવી છોકરી નથી. હા, બરાબર સર. પોતાના પગબળ ઉપર, ઇન્ડિપેન્ડન્ટ સ્વભાવથી, કોઈના અંડર ઓબ્લિગેશનમાં આયા વગર મેં શું કર્યું એવી રીતે આગળ આવવા વાળી છોકરી છે. હા ભાઈ, બરાબર છે. સાચી વાત છે. હવે સાંભળજો, હું બીજી વાત કહું. આમ તો એને કોઈ તકલીફ નથી, 5 આંગળી ઘીમાં છે. હા ભાઈ. કારણ કે એ પોતાનું રાઈટ રોંગ બધું જાણે છે. સરસ સર. હા. પણ પ્રોબ્લેમ હવે લાઈફમાં શું આવશે એ